ले फिर आ गए। अच्छा कौन है बे? हाँ बोलो ने। इसको कहीं देखा है? નમસ્તે મેડમ, ગુડ મોર્નિંગ, કેમ છો? કોનું કામ છે? અરે મેડમ, હું વસ્તી ગણતરીમાંથી આવું છું, એટલે છે ને વસ્તી ગણતરી કરવા આવ્યો છું. अच्छा થોડાક પ્રશ્નો પૂછું ને એના જવાબ આપજો. ठीक है હા પૂછો. હા, તો પેલા મને એ જણાવો કે ઘરમાં કેટલા જણા રહે છે? અરે ઘરમાં તો કઠોળો એક છે, તમારે કોનું કામ છે ઈ બોલો ને. અરે એમ નથી પૂછતો, તો કેમ પૂછો છો? એટલે કે ઘરમાં મમ્મી પપ્પા છે? ના નથી. ઉપર વયા ગયા? अबे साले। અરે ઈ ઘેરે નથી, માર્કેટ ગયા છે એમ કહું છું. દાદા છે? નહીં, એ માર્કેટ ગયા છે? એ માર્કેટ વાળી ઈ તો ઉપર વયા ગયા છે. કાકા કાકી છે? નથી. कंट्रोल मजनू। એ ઉપર વયા ગયા? અરે ઈ દુકાને ગયા છે. દાદી છે? નથી. એ દુકાને ગયા છે? એ દુકાન વાળી ઈ ઉપર વયા ગયા છે. તમારે કે ભાઈ છે? હા છે ને. એ મમ્મી પપ્પા ભેગો માર્કેટ ગયો છે ને? એ માર્કેટ વાળી સ્કૂલે ગયો છે. भाई यहाँ पे क्या हो रहा भाई? હવે મેડમ સહેલો સવાલ, તમારા છોકરા છે? હા છે ને, બે છે. बच गया साला। रुको जरा सबर करो। ને એક સવાલ, તમારા લગ્ન થઈ ગયા? એ પણ મારે બે છોકરા છે, લગ્ન તો થઈ જ ગયા હોય ને. આ ઉપર નથી દેખાતું લાયસન્સ? અને તું વસ્તી ગણતરી કરવા આવ્યો છો કે માર ખાવા આવ્યો છો? અને તને મોકલો કોને? હાલ તો નીકળતો ન કરો, ટીવી નાખો. गाड़ी स्टार्ट कर। એટલે તું તો હાવ વિશ્વાસ વગરની છો. ઊભી રે ઘડી. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है। એ કાલ આપણે હોટલમાં જમવા ગયા તા ને બિલ પડ્યું છે તમારા પાસે, લાવો તો. નહીં, ઈ તો નથી મારી પાસે, ઈ તો મેં ન્યાન ફેંકી દીધું હતું. તારે શું કરવું હે ને? આ જો ની નીતા ભાભી માનતા જ નથી આપણે કાલ હોટલમાં ગયા તા એમ. મારે એને બિલ બતાવું. अच्छा તો મમ્મી આપણે હોટલમાંથી શેમ્પુ ટુવાલ ને સાબુ ચોરી આવ્યા તા ઈ બતાવી દ્યો. ક્યાંય બહાર કાઢ્યા જેવા નથી તમને, મારા દીકરાને હરાવો. આય સાંભળો, તમારા શેઠ પાસે 2 દિવસની રજા લઈ લેજો. કેમ? અરે મારે પાવાગઢની માનતા છે, દર્શન કરવા જવાનું છે. એલી પણ હતી, ગયા રવિવારે આપણે અંબાજીની માનતા પૂરી કરીને આવ્યા, પાછી પાવાગઢની છે ની માનતા તારી? અરે ઈ તો અંબાજીની માનતા, ત્યાં પાવાગઢની માનતા છે. વળી છે ની માનતા? તે માનતા તો રાખવી પડે, નકર તમને કે ફરવા લઈ જાવ છો. આ માનતા હોય તો બધી જવાય છે. અને તમે જાવ જલ્દી, મારે ઘણું કામ છે, આમ થેલો તૈયાર કરવાનો છે. એ જાવ, હજી હું ઊભા છું. આ બાપા માનતા માનતા આ કોઈનું માનતી નથી, માનતા. હાલો સીતો. અરે અપુ બોલ બોલ. તું હમણાં ગોવા ગઈ હતી ને? હા ઓ અપુ, બહુ ફરવાની મજા આવી. ન્યા કે મંદિર છે? ગોવામાં મંદિર? પણ તાર મંદિરનું શું કામ છે? મેં તો ફરવા ગયા હતા. એલી મારે માનતા રાખવી છે. તારે વળી છે ની માનતા રાખવી? એલી આ માનતા રાખું ને તો જ મને ઘરની બહાર લઈ જાય છે, નકર તો બહાર જ નથી કાઢતા મને. ગોવામાં ક્યાંક ખારું મંદિર હોય ને તો ન્યાની માનતા રાખી લઉં. ઈ બાને મારે ગોવામાં ફરાઈ જાય. આ શાક શેનું બનાવ્યું? આ શાક ભીંડાનું બનાવ્યું. યાર, એક કામ કરે, આપણે બહારથી ઓર્ડર કરીએ તો તું શું મગાવે? બહારથી ઓર્ડર કરવાનો છે? તો હું પંજાબી કાજુ કરીને શાક મંગાવું, અને એની હારે 2 બટર નાન મંગાવું, અને ગુલાબ જાંબુ મંગાવું મીઠાઈ. અને ઓલા આપણે જીરા રાઈસ? હા એ તો બહુ મસ્તી ના આવે છે, એ ઓર્ડર કરી દેજો. તો તને આવું બધું હારું હારું ભાવે છે, ખાવાનો ભડભડિયો તો બહુ છે, તો પછી આવા ભીંડાના શાક શું કામ બનાવે? તો મોઢું લીંડા જેવું ને શાક બનાવે ભીંડાનું. अबे साले। જાવ તો અહીંથી તમે. બીજા ઈચ્છા કોઈ ભીંડા ને કઈક તો ખીચડી ખીચડી ને ભીંડો, બીજું કઈ આવડે नहीं આવું કરશો? લાદી તોડી નાખી તું, તારા કરિયાવર માં લાવી હો, મેં લગાવી છે. ઉપાડ, ઊંચો લઈને જા અંદર. अबे साले। હાલ ઊંચો. लाठी तोड़ी नहीं। अरे बाप रे। यही नहीं, अभी और सुनिए।
બે કાન હે બે આવું કહેશો તું બોર્ડ તોડી નાખે તારા કરિયર મને નથી લાગ્યો આ મેં નાખ્યો છે ફટાફટ 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 अब देख तू गया देख तेरी औकात मैं दिखाता हूँ तुझे સોફા માર કરિયાવરમાં લાવીશું તમે નથી લાવ્યા હું તમારી લાદીમાં આ બોલ આ બેડું માર કરિયાવરમાં લાવીશું તમે નથી લાવી દીધો તમારે હું હોય ને તો તમારે લાદી ઉપર જઈને હું જાવ अब आए ना लाइन पे સોમવારે આ પહેરે મંગળવારે આ अच्छा આ બુધવારે ठीक है આ બે વધારાના લઈ લે સોમવારામ મંગળવારામ પાછું બુધવારે આમ હાલો આપણું થઈ अबे ગયું साले આ હજી શું કરે ये सब क्या देखना पड़ रहा है હે લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું સોડી अच्छा हमको सिखा रिया है હવે 6 મહિના થઈ એકની એક સડી ઊંધા સતી કરીને પહેરો છો 4 રૂપિયાની સડી લેવાની તેવડ નથી મારે લાખ રૂપિયાનો ઘાઘરો લેવો પેલા સડી બદલાવો જાવ આ બોલ મન ના આવડે એવું આ સાંભળો તમાર બાથરૂમ ન જાવ ના મને જ જાવ મને નથી લાગી તો પાણી પીવા તો જાવ ને ના હું નથી જવાનો એ કાલ તમને ટિફિન માં ચણાનું શાક કરી દઉં ને લે પણ ચણા પલાળ તો ફૂલી જ ગયા હોવ ના મારે શેણાનું શાક નથી ખાવું હું શેણાનું શાક ખાઉં છું ને તો મને ગેસ થઈ જાય છે આ તો ગોદડું ઓઠીને પછી હોઈ જાઓ પેલા લાઈટ બંધ કરી આવો જાવ લાઈટ ચાલુ હોય તો મને નીંદર ન આવે મને ચાલુ લાઈટ નીંદર આવી જાય તને ન આવતી હોય ને તો ઊભી થઈને બંધ કરીએ જા બાકી હું ગોદડામાં બહાર નથી નીકળવાનું रुको जरा सबर करो હાલો મેં તો હોઈ ગયો કે જાગશો બે કાન હે બે નહીં ભજન કરું છું 12 વાગ્યા સુધી કોઈ જાગતું હોય હુઈ જ ગયા હોય ને કાઈ નહીં તો મેગી બનાવવા જાતી હતી ને એટલે મેં કીધું મિતુન ખાઈ હોય તો એમ હા મમ્મી ચાલો બનાવો મેગી અરે મિતુ મને યાદ આવ્યું મેગીન પડીકું ઘરમાં છે જ નહીં હવે હું સવાર લઈ આવીને પછી બપોર તને બનાવી દઉં તો હું ખોટો બોલાવ્યો એક તો ટાઈટ વાતી હોય ને એ સાંભળ મેં તો હવે અહીં સુધી આવ્યો છો લાઈટ ઠારતો જા ને હા તમે એટલે જ મને બોલાવ્યો તો કા अब देख तू अब तू गया बेटा હવે ઠરો ઠંડીમાં આકારી તો મગજ તમારી પાસે જી નો હોય નો અકાવતા હોય તો હવે જા ઊભી થા ટાટી આકારી પંખો બંધ કરતી આ હું લખ્યું છે मैं नहीं बताऊंगा હા ભણવામાં ઠોઠ થતો જશે ભણવામાં કાંઈ ધ્યાન જ નથી આ સાંભળો છો नहीं હા મારે મિતુને છે ને હારીને મોટી સ્કૂલમાં મૂકવો છે હારીન મોટી સ્કૂલની ફી ખબર છે એ ફી બીનું માન નથી જોવાનો મારો છોકરો હારીને મોટી સ્કૂલમાં જ ભણશે હવે એટલી બધી ફી ભરવાની તેવડ નથી મારી એ હારું તો મારે ભલે બીજાના ઘરમાં કપડાં વાસણ કરવા જવા પડે પણ મારો છોકરો હારીને મોટી સ્કૂલમાં જ ભણશે હવે ઘરના કપડા ધોતી જાય ને તોય બહુ છે આય જસુ ઉભા રહે તો હા બોલે આપણે સુરતમાં કાનમાં મેલ કાઢવાની મશીન ક્યાં મળે કેમ તારે શું કરું કાનમાં મેલ કાઢવાનું મશીન કોના હાટું મગાવીશ હું કોના હાટો મંગાવું છે તમારા હાટો મંગાવું છે કેમ મારા હાટું મારા કાનમાં તો મેલ નથી અને મને બધું બરાબર સંભળાય છે તો હું તમને રોજ રાડો પાડી પાડીને કહું છું કે મેં પોતું માર્યું ને એમાં નહીં હાલવાનું તો તમને સંભળાતું નથી આ પહેલી અને છેલ્લી વોર્નિંગ સાંભળી લ્યો હવે મેં પોતું માર્યું હોય ને એમાંથી હાલ્યા ને એટલે ટાટિયા મૂળિયામાં જ કાઢ લે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे
Mata nih gue, Pak.